રામ રામ જોડિયાભાઈ. વાત એ સરનામા લખવાની. મોટા ભાગે આપું હવે સરનામા એડ્રેસ આ કરીને જ બોલું. તે એક દી તાણે પાછી કહાની અહીં આવે કે એક દી એક બહુ હતો 10મા ધોરણમાં ભણે ત્યાં તાણા સરનામા પૈસા તે તો હરખી રીતે આખી નાઈ રહ્યો ને પછી આરી જતો તે લખવાયડા કે ભાઈ લખી દેખાડ કદાચ બોલવામાં તકલીફ બી પડે તે ભાઈ ત્યાં હરખી રીતે લખાય ના બી નહીં. તે એક કિસ્સો ઓ आहे ને એક દોહરા કિસ્सा हो કે ભાઈ અમુક ગુવા બેંકમાં ગુવા ત્યાં એના એક માટીડોને ડોહાડી આવેલ તે ત્યાં બી ફોર્મ ભરવા પડના તે ફોર્મ ભરવાના તેમાં બી ત્યાં અટવાઈ ગયા. એટલે એ બે વાતને ધ્યાનમાં લઈને વિચાર આવનો કે ભાઈ હા ઘણા લોકો હો જાય કે જ્યાં સરનામા લખું ના ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંને બે સરનામા લખું ના જ્યાં ગુજરાતી ને અંગ્રેજી ભાષા બેમાં સરનામા લખવું ના આવડે કારણ કે પછી તકલીફ પડે. હા તો એ વાતને ધ્યાનમાં લઈને આજનો વિડીયો આવે તે આજ આપણું શીખવું ના કે ભાઈ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં સરનામા કેવી રીતે લખવું ને સરનામામાં એક મોટો કિસ્સો આવે પિનકોડ. પિનકોડનો ઇતિહાસ કાંઈ તો બી આપણું વિડીયોમાં જાણવું ને તે આગળ આપણું એરું કે સરનામા કેવી રીતે લખવું. તે સરનામા લખવા પહેલાં આપણું એરી લેવું કે સરનામામાં કાકા લખવું ના આવે. તે સૌથી પહેલાં આવે મુકામ, પછી આવે પોસ્ટ, પછી ગાવાયા નામ, ફળિયાયા નામ, તાલુકો, જિલ્લો ને છેલ્લે પિનકોડ. એ રીતે આપણા નીચે ગુજરાતી ભાષામાં ઉદાહરણ આવે જેમાં મુકામને પોસ્ટના ટૂંકા રૂપ આવે. આ મુપો જી લખેલા હો જાય અહીં મુપો એટલે મુકામ પોસ્ટ. પછી એ જે મોટા પોંડા હો જા એ ગાવાયા નાવ, ઓમકચ્છ ફળિયાયા નાવ ને તાલુકો કપરાડા. હવે તાલુકાયા બી ટૂંકા ફોર્મ લખેલા તા આહ કરીને ને અહીંયા જિલ્લાયા લખેલા જી. એ રીતે તાલુકો ને જિલ્લો એ રીતે આ લખેલા હો જા તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ ને છેલ્લે આપણો પિનકોડ જો 6 આંકડાયો આવે. એ રીતે આ એક ગુજરાતી ભાષામાં પ્રોપર એડ્રેસ લખેલા હો જા. એ રીતે મુપો મોટા પોંડા, ઓમકચ્છ, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ ને ઓ જો આપણો પિનકોડ. હવે અંગ્રેજી ભાષામાં આપણું ઉદાહરણ એવું. હવે અંગ્રેજી ભાષામાં એ રૂજા તે આ બે રીતના ઉદાહરણ દેવામાં આવેલા છે. પહેલાં એ પહેલી ABCD જે કેપિટલ લેટર સાથે ને દોહરા એ બે દોહરી ABCD એટલે જ્યાં સ્મોલ લેટર એ રીતે આખવામાં આવે. તે હવે એરુજાને તે બધે જ ફોર્મ ભરવામાં આવે તા ફરજિયાત આવે કા એ જે પહેલી ABCDમાં એડ્રેસ આ લખેલા હો જા એ પહેલી ABCDમાં જ લખવું ના કજે કા એ બીજી ABCDમાં એડ્રેસ લખવું કે પછી આપણા નામ લખવું તે તેમાં સ્પેલિંગ મિસ્ટેક્સ વિની બહુ બધી સંભાવના રહી. જાણે લીધે નામ ખોટા રહે કા એડ્રેસ ખોટા આવી જાય હા અને પછી લાંબે ગાળા જતા આપણે તાણે લીધે અટવાયા કરવું ના રહે. તો એ વાતને ધ્યાનમાં લઈને હવે બેંક આખા પછી દૂસરે જાગે બી બધી જ જાગે મોટા ભાગે પહેલી ABCDમાં જ સરનામા લખવું ના. તે આપણું આ ગુજરાતી ભાષા ને અંગ્રેજી ભાષા બેમાં આપણે સરનામા કેવી રીતે લખવું ના ત્યાં એરા. હવે આપણું એરું કે એવો 6 આંકડાયો જો પિનકોડ આવે આનો ઇતિહાસ કાંઈ પછી આમાં ઓ 6 આંકડાયો જ કજે આવે એક આંકડાયો કા અર્થ વે તે આપણું આગળ એરું. હવે 6 આંકડાયો જો પિનકોડ હો જો 396191 તે હવે આ 6 આંકડા हो जाता. હવે આપણું 3 આંકડામાં સમજું. પહેલા 3 આંકડા ને દૂસરા 3 આંકડા એ રીતે. તે હવે આમાં કા હતા કા પહેલા 3 આંકડામાં સોર્ટિંગ ઝોન સબ રિજન એટલે કે ભારત દેશ મોટો તે આણે 4 દિશામાં
ત્યાં વેચવામાં આવવાનું કે ભાઈ ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, એ રીતે એક ઝોન બનાવવામાં આવવાનો. બરાબર. તેમાં ઓ જો આપણું ગુજરાત રાજ્યમાં રહું એટલે આપણે પશ્ચિમ ઝોન નાખવામાં આવવાનો. એ રીતે જે ઝોન બનાવવામાં આવેલા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ને તેમાં જો રાજ્ય આવે તે રાજ્ય હિસાબે આંકડા દેવામાં આવેલા. તે આપણે પશ્ચિમ ઝોનમાં ગુજરાત રાજ્ય, રાજસ્થાન રાજ્ય બે હતા. તે એ બે રાજ્યોમાં પિનકોડની શરૂઆત 3 નંબરથી હોય. હવે જે રીતે ભારત દેશમાં ઝોન હતા એ જ રીતે આપણે ગુજરાત હોજા તે ગુજરાતમાં બી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ રીતે તે આપણે દક્ષિણ ગુજરાતમાં રહું તે દક્ષિણ ગુજરાત માટે બી એક આંકડો ફાળવવામાં આવેલો, તો 9, એ રીતે. ને હવે એમાં દક્ષિણ ગુજરાતમાં આપણે 3 જિલ્લા, વલસાડ, નવસારી, સુરત. પછી વલસાડ જિલ્લાઓ જો શોર્ટિંગ કરવામાં આવેલા તો વલસાડ જિલ્લાએ જો કોડ જો આંકડો દેવામાં આવેલો તો 6 નંબર, એ રીતે એ પહેલે 3 આંકડાઓ ઇતિહાસ કા કહાની. હવે આગળ આપણો પત્ર આપણો વલસાડ જિલ્લામાં આવી ગયો એટલે જિલ્લામાંથી હવે પત્ર કાં જવાનો, કેણા તાલુકામાં જવાનો, તે એ 3 આંકડા હિસાબે તાણા નિર્ધારિત કરવામાં આવે હતા. તો તેમાં આપણો તાલુકા આવી જાય ને આપણે જે ગામ હોજા તે બી આવી જાય. તે એ પ્રમાણે આનો ગોઠવવામાં આવેલા. કા પિનકોડનો જે 6 આંકડાઓ પિનકોડ હોજો આનો એ રીતે ગોઠવવામાં આવેલા. પહેલે ભારત દેશમાં, તેમાંથી પછી રાજ્યમાંથી જિલ્લામાં, અને જિલ્લામાંથી તે તાલુકાને ગામ એ હિસાબે વી જાય. તો ઓ જો પિનકોડ હોજો તે હિસાબે આપણા ડાયરેક્ટ આપણા ગામ સુધી પત્ર પહોંચી જાય એ રીતે. ને પત્ર એવો પિનકોડ લાવના એટલે આપણો જો ટપાલ વ્યવહાર હતો એ ખૂબ ઝડપી માધ્યમથી વિમળના. એ રીતે આનો ઇતિહાસને ફાયદો આવે. હવે વિડીયો ગમનો હોય તે લાઈક કરજા, કમેન્ટ બી કરજા, ને ખાસ આપણે ચેનલને સપોર્ટ કરવા સબસ્ક્રાઈબ જરૂર કરજા. રામ રામ.